હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ, રાધે રાધે. રોજની જેમ આજે ઘરેથી નીકળી ગયા. તો આપણે ટાઈમ પીને ફેરો હતો, પણ ભેગો ગાડીને એ બાજુ હતો, એટલે બે ભેગું લોડ કરીને ગાડી મોકલી દીધી ને આપણે આવતા રહ્યા ચોકડી એટલે આપણે વિજયભાઈ ટેમ્પો થોડુંક બગડ્યું એમને વાહે બાંધીને મૂક્યા ગેરેજમાં. કારણ કે આપણું બગડતા વિજયભાઈ ગેરેજમાં મૂકી જતો, એટલે એમની ગેરેજ મૂકીને આવતા રહ્યા ઘરે ખાવા માટે. એટલે લોકલ રિટર્ન આપણે ભરવાનું હતું, ભરતા ઘર માટે આપણે પાડોશીનું ઉતારીને ઘરે ખાઈને પાછા વળી ગયા. આપણે જવાનું હતું રાજુભાઈના ગોડાઉને પહોંચી જાય. ત્યાં 5 પાઇપો ભરીને આપણે જતા રહ્યા નડિયાદમાં ખાલી કરીને આપણે સાંજ સુધી 4 વાગ્યા સુધી બેઠા. તો આપણે બીજો ફેરો લાગી ગયો પીઓપીનો. એ ભરીને આપણે જવાનું હતું વડાલા. એટલે આપણે ફેરો ભરી લીધો. આપણે ખેડાથી આગળ જવાનું હતું, એટલે એ ફેરો લોડ કરી લીધો. લોડ કરીને નીકળી જાય આપણે વડાલા બાજુ. કારણ કે વહેલું જવાનું હતું, તમને બધાને ખબર છે કે આપણી ટેમ્પીને લાઈટ નહીં, એટલે ગાયગા પહોંચી ગયા. આપણે ધોળકા ચોકડી અહીંયા જઈને આપણે પાર્ટીને ફોન કરી દીધો, એટલે એ સામે આવી ગયા. એટલે એ ભાઈ મને અહીંથી વડાલા જોઈ નહોતું, એટલે જો આગળ બાઇક પર જઈએ આપણે અહીંયા ખાલી કરી નાખ્યું. ખાલી કરીને વળી ગયા પાછા ઘર માટે. મળીએ કાલ. જય ઠાકર, જય દ્વારકાધીશ, #જય દ્વારકાધીશ. જીવનમાં આપણે કામ ધંધો તો કરવો જ પડશે, કારણ કે પાપી પેટનો સવાલ છે, તમને ખબર જ છે. એટલે કમાવું જરૂરી છે, કારણ કે એના વગર ચાલશે નહીં. તો મળીએ કાલ. જય ઠાકર.